તમને કહું સાંભળો તો હા મેં તું કહેતો તો ટ્યુશન ની ફી ભરવાની છે. તો 5000 રૂપિયા લાવો. 5000 રૂપિયા? એવા કેવા ટ્યુશન માં જાય છે 5000 રૂપિયા જોઈએ ને? અમે તો 200 રૂપિયામાં ભણી લેતા. હવે તમને શું ખબર હોય કેટલી છોકરાની ફી હોય? કોઈ દી ગયા છો ભરવા? દિવસે ને દિવસે મોંઘવારી કેટલી વધતી જાય છે ઈ ખબર છે? क्या बात कर रहे रे बाबा? આપણી શેરીના નીતા ભાભી છે ને એની છોકરીની તો 10000 ફી છે. બોલો હું વાત કરશો? यही नहीं, अभी और सुनिए. હે અમે તો आप भी ठीक करके देता हूँ. પપ્પા બોલો ને. એલા તું એવા તો કેવા ટ્યુશન માં જાશો? 5000 રૂપિયા ફી છે. 5000 રૂપિયા? અરે પપ્પા મેં તો મમ્મીને 2000 રૂપિયાનું જ કીધું તું. वाह क्या मुस्कुराहट है. અને ઈ તો નાના ભાઈનું ટ્યુશન હારું. બેટા કરવા અહીંયા તો બેટા જ્યારે ટ્યુશન ની ફી ભરવાની હોય ને ત્યારે ડાયરેક્ટ મારી પાસે માંગી લેવાના હો. હાલે તાર 2000 રૂપિયા. મારા ટ્યુશન ની ફી તો 800 રૂપિયા જ છે. હે ભગવાન, આ બધા લૂંટેરા તમે મારી ઘેર જ મોકલ્યા? આને હું આ ખાઈ છું. હું છું એલી? કેમ રાડું પાડશો? આ રાડું પાડવાની ક્યાં કરો છો? આ મારા ડ્રેસ કોને મૂક્યા કબાટમાં હકેલી? અરે એ તો મેં મૂક્યા. તું ઘણી વાર કહેતી હોય ને તમે ઘેરે હોય તો મને કઈ હેલ્પ નથી કરાવતા. આજ મને એમ થયું લાય થોડીક હેલ્પ કરાવો એટલે બધા હકેલીને ઘડી મારીને કબાટમાં ભરાઈ દીધા. એ તમારા હગા મેલા છે, આને ધોવાનાય બાકી છે. તમને પૂછાવીને કાઈ કામ કરતા ને ઉલટાના કામ વધારો છો. જાવ આમ બારા સોફે જઈને બેહો. હું ના બેહું છું, નાઈન બારી ના આવું તાવ દી સોફેથી તો હલતા જ નહીં, કાઈ કામ ન કરતા. કાઈ કામ એટલે સમજાઈ ગયું ને? કોણ એટલે કાઈ કામ ન કરતા તમે. હા હા બાપા સમજાઈ ગયું, જાઉં છું. હવે તમે શું કર્યું પાછું? મેં શું કર્યું? હવે મેં કાઈ નથી કર્યું. હવે કાઈ નથી કર્યું નહીં. ક્યાં જોશો? આમાં 20 મિસ કોલ આવી ગયા છે મારા મમ્મી ના મારા ભાઈ ના, અને કેટલા તો અજાણ્યા છે. તારા બાનો ફોન બહુ આવતા હતા પણ મેં ઉપાડ્યા નહીં કારણ કે તે કીધું તું કાંઈ કરતા નહીં એટલે મેં ન ઉપાડ્યું. अबे साले તાર ભાઈ આવ્યો તો કાલ ધૂળેટી છે ને તો આપણે નથી લીધું બધા હારું કલર ને પિચકારી ને વ્હાઈટ ટી શર્ટ ને બધું લેવા આવ્યો તો તે કીધું તું કાંઈ નહીં કરતા એટલે મેં કાંઈ ન કર્યું. મેં નાઈ પાઈ નહીં જવા દીધો એમને. અને જે ઓલો અજાણ્યા નંબર છે ને તાર પાર્સલ વાળાના છે પણ તે કીધું તું કાંઈ કરતા ને એટલે મેં એના ફોન ન ઉપાડ્યા. હે ભગવાન, ભાઈ છે ને આવે છે. લે તું ભૂલી ગઈ? તું નાવા બેઠી પેલા તે શાક મૂક્યું તું ચૂલા ઉપર ઈ બળતું હોય. તમે તો છે ને કાઈ કામ ના. ઓહો, શાળામાં શિક્ષકે છોકરાને લાફો મારતા શિક્ષકને 50,000 નો દંડ. ઓહો, આવું જો અમારા વખતમાં હોત ને તો તું નહીં માન. અમારા વખતમાં આવું હોત ને તો કદાચ અમારે નહીં નહીં 2 થી 3 બંગલા હોત. એકાદી લક્ઝરી ગાડી તો હોત જ. એકાદું ફાર્મ હાઉસ તો પાક્કું. નહીં નહીં તો વિચાર નહીં લગભગ તો પ્લેને હોત. લે કેમ? હું કેમ ગાડી અમારા વખતમાં સાહેબ ઢીબેડી નાખતા. વિચાર કરી કેટલો દંડ આવે. अबे साले રેવા જો ની જૂનું યાદ કરીને શું ફાયદો આવે? ભાઈ ફાયદો કાંઈ નથી પણ નુકસાની તો હજી એની જ છે. હજી હું તમારે નુકસાની છે? એટલે પેલા ઈ લોકો ઢીબેડતા હતા હવે તમે ઢીબેડો. એટલે આની પાસેથી દંડ જ નહીં લેવો. पत्नी है पनौती है. અહીંયા ઢાંકણું ખોલજે જ નથી ખુલતું. હું લે ઢાંકણા તમારાથી એક ઢાંકણા નથી ખુલતા. લ્યો આય ઉભા રહે તો. આ ઢાંકણું ખોલજે જ નથી ખુલતું. એટલે પણ હું આખો દી ઘરમાં હોય એટલે ઢાંકણા જ ખોલ્યા કરવાના. એટલા કામ નથી થતા તમારાથી. લ્યો હા એટલું નાખોસ ક્યાં? मैं नहीं बताऊंगा. માર 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 આ ઢાંકણું ખોલજે તો. ખામ ઘડી એક મિનિટ મારું મિશન પૂરું થવા એ તમારું મિશન કે તેલ લેવા મારું તેલ બળી જાય. ઢાંકણું ખોલજે. લા બાપા ઢાંકણા લ્યો. ફોન નો ઢાંકણા ખોલવાનું કઈ કરવું જોઈએ. अब तू क्या देख, तेरी औकात मैं दिखाता हूँ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. वाह क्या मुस्कुराहट है. बड़े खतरनाक लोग हैं। ये भगवान क्या जुल्म है।
આમ તો જો આ હરી વાસણી હરખા નથી હોતી. હું તમે બડબડ કરો છો? બળબડની ક્યાં દેશો, આ વાસણ તો કઈ હરખા ધોતી જા. અરે વાસણ તમે સવારે ધોઈને જતા ભૂલી ગયા? તને એવું નથી લાગતું તારો જીભડો હમણાં તું બહુ આંકશો? તમને ગાડી હાંકતા શીખવાડ્યું છે? નહીં તો પછી મને આવડતું હોય એ જ હાંકું ને. तेरा भला हो. મમ્મી મને ટીચરે છે ને 5 જંતુઓના નામ લખવા કીધા. હારું ચાલ લખાવ લેખ. મોસ્કીટો એટલે મચ્છર, કોકરોચ એટલે વાંદો, પેડબગ એટલે માકડ. હે મમ્મી માકડ એટલે શું? માકડ એક એવું જંતુ આપણા શરીરને ચોટી જાય અને બધું લોહી પી જાય. क्या बात कर रहे रे बाबा? પણ એ દેખાતું કેવું હોય છે? મમ્મી જેવું. अबे साले. મમ્મી જેવું કે એવું લઈ કેમ કહું. પડશે હલકાને. હું આમાં કાંઈ નથી આઈ નીચે. એ જોવાની હરખું ઊંડે ઊંડે હાથ જવા દ્યો. આમાં ઊંડે ઊંડી હાથ જાય છે પણ દિવાલે હાથ આંબી ગયો. કાંઈ છે નહીં આમાં. હરખું જોવાની આઈશે પણ. કાંઈ નથી, બધી જોઈ લીધું. મિતુ તું તો કહેતો તો હવારે આમાં સફાઈ કે સાફ ગયો છે. बड़े खतरनाक लोग हैं. बच गया साला. એ જસુ જોવો તો કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગી ગયા. ભાઈ હાલો ને મારે ભેગા નાઈટ ડ્રેસ લેવા. નાઈટ ડ્રેસ લેવા અત્યારે રાતે 10 વાગે થોડો લેવા જવાય. સવારે લઈ આવજો, મને યાદ કરાવજે. એ નાઈટ ડ્રેસ છે એ અત્યારે જ લેવાનું હોય રાતે. હાલો હાલો ને. ફોન ન મળે. નહીં એ હવાર નો લેવાનો હોય, અત્યારે જ લેવાનો હોય. હાલો પૂછ્યો બહુ ભયાનક સપનું જોયું. હું સપનું આવ્યું વળી. સપનામાં મેં જોયું કે મારા બીજા લગ્ન થઈ ગયા. એટલે તો એમાં તો તમારે ખુશ થવું જોઈએ ઉલટાનું. પણ બીજા લગ્ન તારી હારે જ થયા. શું જાણે સાવ મોણા. બહુ ભયાનક હતું. હું કહેલી આ શાહજહાં એની રાણી માટે મહેલ બનાવ્યો હતો. મને એમ થાય છે કે તારા માટે કઈક બનાવું. ફ્રીજમાં દૂધ પડ્યું છે, 2 રકાબી ચા બને નાખો જાવ. હાલી નીકળાતી તડે પેન્ટ રહેતું નથી, મેલ બનાવો. મેલ બનાવો. જસુ એક વાત ન સમજાતી, પૂછું તમને? પૂછ પૂછ, બે દરેક પૂછ. માણસની હાથની નસ કપાઈ જાય તો માણસ આખો ઉકલી જાય, પણ માણસનો હાથ કપાઈ જાય તો એમ કેમ કઈ નહીં થતું હોય? અરે યાર એમાં એવું છે. ये गड़बड़ है बाबा. એમ કાઈ થોડું હાલે હાવ તમે ખબર ન પડે એમ ભાગ પાડ નાખો. ભાગ તો ભાઈઓના હરખી હરખા પડે છે અને બેનું દીકરીઓને પડશે. હવે તો વહુ નહીં પડશે. મારી વહુનો ભાગ છે ને મારે જોઈએ ને બધા કાગળિયામાં ડોક્યુમેન્ટમાં બધીએ મારી વહુનું નામ પેલું હોવું જોઈએ, નકર બાકા જીકી બોલી જાય મોરે મોરો આવી છે કાલથી. અને હા કહી દેજો તમારા બાપાને મારે તો ભાગ જોઈશ, નહીતર હું તો પોલીસ કેસ કરે. લા પણ મારા બાપાનો ફોન નથી, તો તારા બાપાનો છે. મારા બાપા પાસે તો ભાગ માંગવાના હોય. આ કરોડોની દીધી છે તમને છોકરી. अब आए ना लाइन पे. એ ભાઈ હરખો કલર મારજો કે લીટા નો રહી જાય. હા મેડમ ક્યાંય લીટો નો રે તમારે, એક હરખો જ લાગે. છતાંય જો મારાથી કઈ કડવા વેણ બોલાઈ જાય ને તો ખોટું ન લગાડતા હો ભાઈ. છતાં મેડમ ધ્યાન રાખજો, બહુ આકરું નહીં બોલતા. કે હું કલર વાળો છું, તમારો ધણી નહીં. સહન નહીં થાય. પીછડો માર દે. ઓય ક્યાં ગઈ? હું છે પોતું લાવી દે.